તો ચેપ્ટર નંબર 6 છે ને એનું નામ શું આપેલું છે? લાઈફ પ્રોસેસ. સિમ્પલ લાઈફ પ્રોસેસ છે એની અંદર ઇન્ક્લુડેડ 5 પ્રોસેસ હતી જેને લાસ્ટ ટાઈમ ચેક કરી, રાઈટ? એમાંથી ફર્સ્ટ પ્રોસેસ છે એ કઈ છે? ન્યુટ્રિશન. બરાબર? તો આ ફર્સ્ટ પ્રોસેસ છે ન્યુટ્રિશન, જેની અંદર તમે ફૂડ છે એ ફૂડને શું કરો છો? ગેઇન કરો છો. ફૂડ ગેઇન થઈ જાય પછી એનું શું થવું જોઈએ? હવે ડાઇજેશન ફોર્મ કરે છે તમારા માટે કઈ પ્રોસેસ થશે? સેકન્ડ. પણ યાદ રાખવાનું કે ઇન ડાઇજેશન જે ન્યુટ્રિશન છે એમાંથી એ શું ફોર્મ કરે છે? ન્યુટ્રિશન માંથી ગ્લુકોઝ છે, ગ્લુકોઝને ફોર્મ કરશે. ઓકે, ગ્લુકોઝ ફોર્મ થઈ ગયું પછી આ ગ્લુકોઝ શું કરવું પડે? બ્રેકડાઉન કરવું પડશે. બ્રેકડાઉન કરીશું તો જ આપણને એની અંદરથી શું મળે છે? એનર્જી મળશે, બાકી એનર્જી મળતી નથી. સપોઝ ગ્લુકોઝ છે એટલે હું કહું છું C6H12O6, બરાબર? એનું ઓક્સિજનની પ્રેઝન્સમાં તમે રિએક્શન ફોર્મ કરો છો, બરાબર? ઓક્સિજનની પ્રેઝન્સમાં રિએક્ટ થાય તો એ આપણને કાર્બન ડાયોક્સાઇડ, વોટર મોલેક્યુલ્સ એન્ડ બીજું શું આપશે? એનર્જી. તો આ જે એનર્જી આપે છે એનર્જી વાઇઝ આપણી બોડીની કોઈ પણ રિએક્શન છે ઇઝીલી ફોર્મ થઈ શકે. ઓકે, હવે આ વસ્તુમાં ચેક કરો તમે શેનો યુઝ કર્યો છે? ઓક્સિજન. તો ઓક્સિજન મારે ઇફ યુઝ કરવો છે તો એ ઓલવેઝ કઈ પ્રોસેસ થી યુઝ થાય? બાય ધ રેસ્પિરેશન. સો રેસ્પિરેશન મારા માટે કઈ રિએક્શન થશે? ઓકે, હવે રેસ્પિરેશન કર્યું, તમે એનર્જી બનાવી દીધી છે તો આ એનર્જીને શું કરવું પડશે? one place to another place મૂવિંગ કરાવવું પડશે. તો one place to another place જે મૂવિંગ કરે છે એ પ્રોસેસનું નામ શું છે? ટ્રાન્સપોર્ટેશન. તો એનું શું થાય છે? ટ્રાન્સપોર્ટેશન થશે અને એ તમારા માટે કયા નંબરની પ્રોસેસ છે? 4, રાઈટ? એન્ડ ધેન વેસ્ટેજ મટીરીયલ વધશે. આ બધી જ રિએક્શન કમ્પ્લીટ થઈ જાય પછી તો જે વેસ્ટ મટીરીયલ રહ્યું છે એને રિમૂવ કરવા માટેની જે મેથડ છે એને શું કહેવાય? એક્સક્રીશન. કઈ મેથડ કહેવાય? એક્સક્રીશન મેથડ કહેવાય. તો આ ટોટલી 5 પ્રોસેસ છે જેનાથી તમારી લાઈફ પ્રોસેસ છે શું કરે છે? ડિપેન્ડન્સ શો કરે. તો વિચારો કે આમાંથી એક પણ પ્રોસેસ અવેલેબલ નથી. જો એક પ્રોસેસ અવેલેબલ નહીં થાય તો પછી ઇશ્યુ થશે, તો આપણી લાઈફ પ્રોસેસ એઝ યુઝ્યુઅલ ચાલી શકે નહીં. વિચારો સપોઝ તમારી પાસે ન્યુટ્રિશન નથી તો તમારી લાઈફ સસ્ટેન થઈ શકે ફૂડ વગર? ના. ચલો તમે ન્યુટ્રિશન લઈ લીધું પણ પછી એનું ડાયજેશન જ નથી થતું તો ડાયજેશન નહીં થાય તો ગ્લુકોઝ બનશે? ના. તો ડાયજેશન પણ થવું જોઈએ. ડાયજેશન થઈ જાય, ગ્લુકોઝ બની જાય પણ ગ્લુકોઝ એઝ યુઝ્યુઅલ પડ્યું રહે અને એની કોઈ રિએક્શન જ આગળ ફોર્મ ન કરે તો ઇટ મીન્સ બ્રેકડાઉન જ નથી થતું. તો બ્રેકડાઉન નહીં થાય તેમાંથી એનર્જી મળશે? તો એનર્જી જ નહીં મળે તો બોડીનું કોઈ પણ સફિશિયન્ટલી વર્ક હશે કમ્પ્લીટ થશે નહીં થાય? નહીં થાય. તો મારે એનું બ્રેકડાઉન કરવું હોય તો શું કરવું પડશે? રેસ્પિરેશન કરવું પડશે. ઓકે, ચલો આ રેસ્પિરેશન પણ ફોર્મ કરી દીધું તો એમાં એનર્જી બની ગઈ. એનર્જી બની તો પછી એને વન પ્લેસ ટુ અધર પ્લેસ મૂવ કરાવવી પડશે કારણ કે એકની જગ્યાએ એનર્જી સ્ટોર થઈ શકતી નથી. તો એનર્જીને ટ્રાન્સપોર્ટ કરવી પડશે. દેટ્સ વાય એમાં કઈ મેથડ યુઝ થાય છે? ટ્રાન્સપોર્ટેશન. એ વિચારો કે બોડીની અંદર વેસ્ટેજ મટીરીયલ એઝ યુઝ્યુઅલ પેટા છે તો બીજો ફૂડ છે એને ગેઇન કરી શકશો? ના. બીજો ફૂડ આપણે નથી લઈ શકતા. દેટ્સ વાય એમાં કઈ ફિફ્થ મેથડ જોઈએ? એક્સક્રીશન. તો આ 5 પ્રોસેસ ભેગી થશે ત્યારે જ કઈ પ્રોસેસ ક્રિએટ થાય? લાઈફ પ્રોસેસ ક્રિએટ થશે. ડન. આ ઓવરવ્યુ છે, બરાબર? હવે એને ડિટેલમાં જોવાનું. મીન્સ ધેટ કે ન્યુટ્રિશન છે તો ન્યુટ્રિશન એના ફર્ધર 2 ટાઈપ છે, બરાબર? ન્યુટ્રિશન છે એના 2 ટાઈપ છે. એમાં ફર્સ્ટ વન ઓટોટ્રોપ એન્ડ સેકન્ડ વન હિટ્રોટ્રોપ્સ, બરાબર? ઓટોટ્રોપ્સ એટલે જે પોતાનો ફૂડ પોતાની જાતે બનાવે એ બધા કયા કહેવાય? ઓટોટ્રોપ્સ. જે બીજા ઉપર ડિપેન્ડન્સ શો કરે એ બધા કેવા કહેવાય? હિટ્રોટ્રોપ્સ, બરાબર?
તો વિચારો કે પોતાનું ફૂડ પોતાની જાતે બનાવે એવા પ્લાન્ટ્સ છે, ટ્રીઝ છે, એ બધા પોતાનું ફૂડ જાતે બનાવે. આની અંદર મમ્મીનું એક્ઝામ્પલ ના લો કે મમ્મી ફૂડ જાતે જ બનાવે, પણ એવું નહીં. સનલાઇટની પ્રેઝન્સમાં વિથ ધ ક્લોરોફિલ ફોટોસિન્થેસિસ કરે અને ફૂડ બનાવે. એ બધા શેમાં આવશે? ફોટોટ્રોપ્સમાં આવશે. બાકીના બધા શેમાં જશે? હેટરોટ્રોપ્સ. ઓકે, ચલો ચેક કરો. Chapter number 6, life process. How do we tell the difference between what is alive and what is not alive? કોઈ જીવતું છે કે કોઈ જીવતું નથી એ આપણે કેવું હોય તો કઈ રીતના કહી શકીએ? જો કાંઈનો મૂવમેન્ટ થવું જોઈએ, કાંઈનો ગ્રોથ થાય. તો જો ગ્રોથ થયો છે, મૂવમેન્ટ થાય છે, તો તમે એવું કહેશો કે અલાઇવ છે. પણ જો આમાંથી એકે વસ્તુ જોવા ન મળે તો એ પછી અલાઇવ છે નહીં. If we see a dog running, or a cow chewing a cud, or a man shouting loudly on a street, we know that these are living beings. કારણ કે બધાની અંદર જો પહેલા ડોગ રનિંગ કરે છે એટલે મૂવમેન્ટ થયું. ઓકે, then cow chewing a cud, કડ ખાય છે ત્યારે મોઢું હલાવશે, વાગોળતી હોય ત્યારે. ઓકે, નેક્સ્ટ જો man shouting loudly, માણસ રાડો પાડે છે, રાડો પાડી તો એનર્જી વેસ્ટ થઈ. એ એનર્જી નું મૂવમેન્ટ શો કરાયું છે, એ પણ કેવો છે? લિવિંગ બીંગ છે. we know that these are living beings. આ બધા જ કેવા છે? લિવિંગ બીંગ્સ છે. what if the dog or a cow or a man were asleep? સૂતા હોય ત્યારે સૂતું હોય ત્યારે એમ દોડ દોડ કરે સૂતા સૂતા ના, એક જગ્યાએ સ્ટેબલ થઈને બેસી જશે. કાવ એઝ યુઝ્યુઅલ, અને આપણે સુતા એઝ યુઝ્યુઅલ સુતા હોય. ત્રણની અંદર એક પ્રોસેસ કોમન થશે, રેસ્પિરેશન. અને રેસ્પિરેશન થશે ત્યારે એના સ્ટમકનું મૂવમેન્ટ થશે. બરાબર? શું થશે? સ્ટમક હશે, સ્ટમકનું મૂવમેન્ટ થાય છે. We would still think that they were alive. They are stable છે, તે તો તોય alive છે. Yes, તો એ લોકો કેવા છે? Alive છે. But how did we know that? આપણે એવું કીધા ખબર પડી કે હજી alive છે. એના સ્ટમકનું મૂવમેન્ટ થયું. ઓલ્સો હાર્ટબીટ ના પલ્સીસ તમને સંભળાશે, અથવા તમે ચેક કરી શકશો. આ બધી પ્રોસેસ પર તમે કહી શકો કે કેવા છે? અલાઇવ છે. we see them breathing. એ શું કરે છે? બ્રીથિંગ કરે છે. and we know that they are alive. અને આપણને ખબર પડશે કે કેવા છે? બ્રીથિંગ કરે છે એટલે અલાઇવ છે. what about plants? પ્લાન્ટ્સ હોય તો પ્લાન્ટ્સ રેસ્પિરેશન કરે, જરૂર કરવાની. આપણી જેમ શ્વાસ લે ત્યારે ડાયાફ્રામ આખું ફૂલાઈ જાય, અને શ્વાસ રિમૂવ કરે ત્યારે ડાયાફ્રામ નાનું થઈ જાય. જોયું છે એવું કોઈ દિવસ? ના, એ તો પોસિબલ નથી. વિચારો તો એવું થતું હોત તો બધા જાણી મૂવમેન્ટ કરતા હોત, રાઈટ? How do we know that they are alive? આપણે કઈ ના ખબર પડશે પ્લાન્ટ્સ અલાઇવ છે કે નથી? જો પ્લાન્ટ ને તમે ચેક કરવું હોય તો તમે બાય ધ ટાઈમ ડિફરન્સ કહી શકો. ત્યારે કહી શકો ટાઈમ ડિફરન્સ. એટલે કે તમે પ્લાન્ટ છે એને ગ્રોન અપ કર્યું, તો ગ્રોન અપ થયું પછી ફોર અ 5 year 6 year તમે ચેક કરો છો કે એનો ગ્રોથ થયો છે કે નહીં. ઇફ જો એનો ગ્રોથ થયો હોય તો એ કેવું કહેવાય? અલાઇવ કહેવાય, બાકી કહી શકાય નહીં. we see them green. કેવા દેખાય છે? ગ્રીન દેખાશે. some of us will say, but what about plants that have leaves of colors other than the green? ઘણા બધા લીવ્સ એવા છે જેનો કલર કેવો છે? ગ્રીન કરતા અલગ છે ને? એવા બધા માટે શું કહી શકો? જો ગ્રીન હોય તો આપણને ખબર છે ફોટોસિન્થેસિસ કે ફોટોસિન્થેસિસ કરી એટલે એ લાઈવ છે, બરાબર? પણ ગ્રીન કલર નથી, અલગ જ છે. તો તમારે એનો ગ્રોથ ચેક કરવાનો ઓવર અ ટાઈમ. એક બે વર્ષ પછી જો ગ્રોથ એનો થયો હોય તો એ કેવું છે? અલાઇવ છે. ગ્રોથ નથી થયો તો એ અલાઇવ નથી. they grow over a time. શું કરે છે? ગ્રો થાય છે, પણ એના માટે એને ટાઈમ વધારે જોશે કમ્પેર ટુ હ્યુમન બીંગ્સ.
So we know that they are alive. તો આપણે ખબર છે કે કેવા છે? Alive છે. Some will say, in other words, we tend to think of some short of the movement. તો તમને એમાં આજે તમે પ્લાન્ટનો ગ્રો કર્યો હોય, કાલે મોટું ઝાડ થઈ જાય, તેની અંદર ડિફરન્સ થશે, પણ એ કેવું થશે? માઇનરલી થશે, બહુ વધારે ડિફરન્સ જોવા મળશે નહીં. Either growth related or not as common evidence for being alive. એની માટે એક કોમન એવિડન્સ છે કે નથી? જો ગ્રોથ થશે તો આપણે ઈઝીલી કહી શકશું કે એવડો અલાઇવ છે કે નહીં. જો ગ્રોથ નથી થયો તો એ અલાઇવ નથી. But a plant that is not visibly growing is still alive. Plant છે એ plant visibly growing ન હોય, તમને દેખાય તમારી સામે આમ મોટું થતું એમ ના, તો મૂવીમાં દેખાય પણ એમ નામ દેખાય. સાઉથના મૂવી જોયા છે ને, આમ કઈ વર્ષો નીચે પાડે તો ત્યાં ઝાડ ઉપર ચાલતું છે, બરાબર? પણ એવું રિયલ લાઈફમાં પોસિબલ નથી. And some animals can breathe without visible movement. આપણે હોય તો શ્વાસ લઈ ખબર પડે, માછલી શ્વાસ લઈ ખબર પડે. તો ઘણા એનિમલ્સ એવા છે કે જે રેસ્પિરેશન કરે છે તો આપણને ખબર પડતી નથી. So using the visible movement as defining the characteristic of life is not enough. ખાલી movement થાય છે એનાથી તમે તમારી લાઈફ પોસિબલ છે અથવા તો એ ગ્રો કરે છે એવું તમે ઈઝીલી કહી શકતા નથી. Movement over a very small scale will be invisible to the naked eyes. તમે માઇનરલી મૂવમેન્ટ થયું હોય તમે ઈઝીલી કહી શકો કે આવડું આ માઇનરલી મૂવમેન્ટ છે તો આવડો પોતે અલાઇવ છે કે નથી. એ નેકેડ આઈઝથી કહી શકશો કે આટલું જ ગ્રોન અપ થયું છે ના. હા, એને હીલ્સ પહેરાવો તો થાય, હીલ્સ પહેરાવી દીધા હોય તો ખબર પડે કાલ હતું તો આપણે બધું હતું હવે કેમ મોટું થઈ ગયું, બરાબર? એ અચાનક ગ્રોથ ક્યારે દેખાય? એમ નામ દેખાય. Movement of the molecules, for example, in this invisible molecular movement necessary for life. Invisible molecular movement, તમારા બોડીની અંદર બધાને ખબર છે કે સેલ આવેલા છે, ને સેલ છે એ તો સેલ બધા શું કહેવાય? મોલેક્યુલ્સ કહેવાય. તો સેલની અંદર મૂવમેન્ટ થતી હોય તમે કહી શકો, નેકેડ આઈઝથી જોઈએ તો તમારા બોડીની અંદર મૂવમેન્ટ થાય છે સેલની, તમે નેકેડ આઈઝથી કહી શકતા નથી. તમારે ઓનિયન સેલ જોવો તો એ માઇક્રોસ્કોપને લેવું પડે. ઓનિયન સેલને જોવા માટે માઇક્રોસ્કોપ લેવું પડે. તો હ્યુમન બીંગને જોવું હોય તો માઇક્રોસ્કોપ કરતાં વધારે પાવરવાળું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જોઈએ. તો નોર્મલ છે કે તમારા બોડીની અંદર જે કંઈ પણ સેલ છે એ શું કરે છે? મૂવમેન્ટ કરે છે, અને મૂવમેન્ટ કરે છે એના વિશે આપણે કહીએ છીએ કે કેવું હશે? અલાઇવ હશે. If we ask this question to the professional biologist છે એમને ક્વેશ્ચન પૂછો તો they will say yes. એમને યસ એટલા માટે કીધું કે આપણા બોડીની અંદર જે કોઈ પણ મોલેક્યુલર સ્પીસીસ છે બધી જ કેવી છે? મૂવમેન્ટ કરે છે. In fact, viruses do not show any molecular movement in them. વાયરસ હોય તો એક મૂવમેન્ટ શું ન કરે? એ તો ઓલરેડી દેખાતા નથી. વાયરસ હોય દેખાય છે ઓલરેડી. હમણાં જ ગયો એક કોરોના વાયરસ. કોરોના છે તો તમને દેખાય છે? ઓલા પણ આમ કોરોના છે એનો જતા કહી શકો છો ના. પણ યાદ રાખવાનું, વાયરસ વખતે ત્યારે ન્યૂઝમાં જોતા હોય તો ઘણી વખત કહેતા હતા ન્યૂઝવાળા, વાયરસ જ્યાં સુધી એટમોસ્ફિયરમાં છે ત્યાં સુધી રિએક્ટિવ નથી. જ્યારે તમારા બોડીની અંદર જશે ને પછી એ રિએક્ટિવ થાય, બરાબર? પછી રિએક્ટિવ થાય ત્યારે એનો ગ્રોથ કરે છે, બરાબર? તમને કોરોનાનું સ્ટાર્ટિંગ સ્ટેજ હોય, તમે પહેલાં મેડિસિન લઈ લો તો કંઈ નથી, પણ તમે સ્ટાર્ટિંગમાં ઘરે બેસી રહ્યો પછી વધી જાય ને. ઘણી વખત બધા એવું કહેતા હતા કે આટલા પર્સન્ટ છે અને આટલા પર્સન્ટ છે, પર્સન્ટેજ કાઢતા હતા. તે પર્સન્ટેજીસ કહ્યા હતા એનો મિનિંગ શું? કેટલું એનું ગ્રોથ થયેલું છે, બરાબર? તો એ ગ્રોથ ચેક કરવા માટે તમે બોડી સ્કેન કરો છો, બરાબર? બોડી સ્કેન કર્યું ત્યારે ખબર પડી કે આટલો ગ્રોથ થઈ ગયો. ગ્રોથ થયો ઇટ મીન્સ ધેટ એ અલાઇવ થયું, અને અલાઇવ થયું ઇટ મીન્સ ધેટ કે ક્યારે અલાઇવ થયું? જ્યારે બોડીની અંદર આવે છે ત્યારે. એટમોસ્ફિયરમાં તમે જોયું કે આખું ગુચ્છું બની ગયું કોરોનાનું ના, પણ તમે લંગ્સની અંદર જુઓ તો ત્યારે તમને જોવા મળશે. And that is partly
why there is a controversy about whether they are truly alive or not. એટલા માટે અત્યારે કોન્ટ્રોવર્સી છે કે સૌથી વધારે વાયરસ અલાઇવ છે કે નથી. મેઇન આન્સર શું છે? એટમોસ્ફિયરમાં છે તો એ અલાઇવ નથી, પણ જ્યારે બોડીની અંદર આવશે ત્યારે કેવું થઈ જાય છે? અલાઇવ થાય છે. why are the molecular movement needed for the life? molecular movement કેમ આપણા માટે બેઝિક છે? we have seen in earlier classes that living organisms are well organized structures. 9th માં જોયું સેલ હોય તો સેલની અંદર સેલ મેમ્બ્રેન હોય છે કે નથી? ન્યુક્લિયસ હોય કે ના હોય? હોય તે ના પણ હોય. જો પ્રોકેરિયોટિક હોય તો ન્યુક્લિયસ હોય, યુકેરિયોટિક હોય તો ન્યુક્લિયસ ના હોય. they can have a tissue ભણ્યા હતા? એની પાસે શું અવેલેબલ છે? ટીસ્યુ અવેલેબલ છે. also tissues have a cell. tissues પાસે પણ હોય સેલ. ઓકે ચલો ટીસ્યુ ના ટાઈપ કેટલા હોય? simple permanent tissues and complex. simple permanent tissues હતા ને બધા લિવિંગ બીંગ્સ હતા અથવા તો લિવિંગ સેલ્સ હતા, રાઈટ? પણ જે કોમ્પ્લેક્સમાં આવતા હતા ત્યારે ઘણા બધા કેવા થઈ જતા હતા? ડેડ સેલ્સ હતા, બરાબર? તે લિવિંગ થયું પછી ડેડ થયું. લિવિંગ એન્ડ ડેડ એના વિશે તમે કહી શકો કે અલાઇવ છે કે નથી? યસ. સેલ have a smaller component in them. સેલની અંદર એક સ્મોલર કમ્પોનન્ટ્સ હોય. વિચારો તો માઇટોકોન્ડ્રિયાની વાત થઈ હતી આપણે. એટીપી માં એનર્જી સ્ટોર કરે છે. તો એ માઇટોકોન્ડ્રિયા છે સેલની અંદર જ છે. અને એવડું મોટું હોય કેવું હશે? નાનું એવું હશે. and so on. Because of the effect of the environment, this organized, ordered nature of living structures is very likely to deep breathing down over a time. Each and every time તમારા સેલની અંદર થોડો ચેન્જીસ જોવા મળે. સેલની અંદર ચેન્જીસ થાય વિચારો કે આપણે બધાના એન્સેસ્ટર કોણ હતા? ચિમ્પાન્ઝી હતા. એના જે સેલ હતા એના જેવા સેલ આપણા અંદર છે એની કરતાં થોડાક ડિફરન્ટ. ઇટ મીન્સ ઓવર અ ટાઈમ એની અંદર શું થાય છે? બ્રીથિંગ ડાઉન થાય એટલે કે એ ચેન્જીસ શો કરે છે. if ordered to break down, the organism will no longer be alive. તમે આની ઓર્ડર છે ચેન્જીસ થવાની અથવા તો એના મૂવમેન્ટ કરવાની, એને તમે બ્રેક ડાઉન કરી દો તો પછી તમે જીવતા રહી શકો નહીં. so living creatures must keep repairing and maintaining their structures. ડેડ સેલ થઈ ગયા તો એને અહીંયાથી કાઢીને નવા લિવિંગ સેલ્સને ત્યાં લાવવા, એને શું કહેવાય? મેન્ટેનિંગ અને રિપેરિંગ. મેન્ટેનિંગ એન્ડ રિપેરિંગ કન્ટિન્યુઅસલી તમારા બોડીની અંદર થવું છે. તમે રાત્રે સૂતા હોય તોય તમારા બોડીની અંદર મેન્ટેનિંગ એન્ડ રિપેરિંગ ચાલુ જ હોય, બરાબર? પણ તમને ખબર ન પડે, અંદર પાના પકડનો અવાજ ન આવે. since all these structures are made up of the molecules, આ સાથે બેનસ બધા molecules and they must move molecules around all the time. ગમે ટાઈમે શું કરે છે? એનું મૂવિંગ તો કન્ટિન્યુઅસલી ચાલુ જ હશે. what are the maintenance process in living organism? let us explore. underline. अंडरलाइन એટલે કરાઈ. જો 6.1 ક્વેશ્ચન દેખાઓ શું છે? what are the life processes? તો લાઈફ પ્રોસેસ છે ને એ રીતે ન પૂછવાનું તો ડાયરેક્ટલી તમને ઉપર જે ક્વેશ્ચનમાં અંડરલાઈન કરાવીને ત્યાં રીતે પૂછી શકો. શું છે? what are the maintenance process in the living organism ની મેન્ટેનન્સ પ્રોસેસ કઈ આવડી? 5 ઓકે चलो फर्स्ट what are the life process લખ્યું છે એટલું તો પછી અહીંયા ડેશ કરીને આગળ લખી નાખો. explain it in detail. explain it in detail. Done. The maintenance function of the living organism must go on even when they are not doing anything particular. તમે ત્યાં કઈ જ નથી કરતા, બગા સફાવ છો, નિશાંત બેઠા છો, તો તમારા બોડીની અંદર મેન્ટેનન્સ તો ચાલુ જ હશે. સવારમાં નાસ્તો કરીને આવ્યો હોય તો એનું ડાયજેશન કરશે, પછી આખી પ્રોસેસ
કન્ટિન્યુઅસ. ઇટ મીન્સ ધેટ કે તમે કોઈ પણ કામ પર્ટિક્યુલરલી નથી કરતા ત્યારે તમારું મેન્ટેનન્સ છે કન્ટિન્યુઅસલી કેવું રહેશે, રાતે સૂતા હોય ત્યારે તે પ્રોસેસ કેવી રહેશે, કન્ટિન્યુઅસલી ચાલુ જ રહેશે. ઇવન વેન વી આર જસ્ટ સિટિંગ ઇન ક્લાસ. આવ્યું તમારું? તમે શું કર્યું છે? જસ્ટ ક્લાસની અંદર બેઠા છો. ઇવન ઇફ વી આર જસ્ટ asleep, બેઠા બેઠા બધા સુઈ ગયા છો. The process which together perform this maintenance job are life process. જે પ્રોસેસ થી તમારા બોડીની અંદર શું થાય છે, મેન્ટેનન્સ ફોર્મ થાય છે. તો મેન્ટેનન્સ ફોર્મ થતી હોય બધી જ પ્રોસેસને કઈ કહેવાય? લાઈફ પ્રોસેસ કહેવાય. હવે જો તમને ત્યાં સીસ ધીસ મેન્ટેનન્સ લખ્યું છે ને, એની બાજુમાં જગ્યા છે ત્યાં લખો ન્યુટ્રિશન. ન્યુટ્રિશન. पहली मेंटेनिंग प्रोसेस कही है कि आपकी पास न्यूट्रिशन. Since these maintenance process are needed to prevent damage and breakdown, energy is needed for them. તમારે નવો બોન્ડ જોઈન્ટ કરવો છે, જૂનો સેલ છે એને કાઢવો છે. નોર્મલી વિચારો કે આપણે એવું કીધું સેલ છે ડેડ થાય તો ડેડ સેલને રિમૂવ કરવા છે અને એની જગ્યાએ નવા સેલને લાવવા છે. તે કામ કરવા માટે તમારે શું કરવું પડશે? એનર્જી એપ્લાય કરવી પડશે. તો એનર્જી મળી ક્યાંથી? ગ્લુકોઝમાંથી. અને ગ્લુકોઝ ક્યાંથી મળ્યું? ન્યુટ્રિશન. This energy comes from the outside of the body of the individual organism. अलग अलग ऑर्गेनिज्म માટે તમને એ એનર્જી ક્યાંથી મળશે? ફ્રોમ ધ આઉટસાઇડ. આઉટસાઇડ એટલે તમારી પાસે જે ફૂડ છે, તમારું ફૂડ તમારી જાતે બોડીમાં બને છે, તમારે ક્યાંથી ટેક કરવું પડશે? આઉટસાઇડમાં. So there must be the process to transfer a source of energy from the outside of the body of the organism. બહારથી તમે એવી એનર્જીના સોર્સિસ છે એમાંથી એનર્જી ગેઇન કરો છો અને તમારા જે કોઈ પણ પર્ટિક્યુલર જગ્યાઓ છે, પ્લેસીસ છે કે જ્યાં તમારી એનર્જી સ્ટોર થઈ શકે એવી છે, ત્યાં સુધી તમે શું કરો છો? એને પહોંચાડો. If the body size of the organism is to grow, which we call food, એને શું કહેવાય? food. To the inside, a process we commonly call nutrition. અને આ પ્રોસેસ જેમાંથી તમે આઉટસાઇડમાંથી ફૂડને ગેઇન કરો છો એ પ્રોસેસનું નામ શું છે? ન્યુટ્રિશન. If the body size of the organism is to grow, તમારું બોડી ઓર્ગેનિઝમ શું થાય છે? ગ્રો થાય છે. Additional raw material will also be needed from the outside. એના raw materials પણ બહારથી લેવાના. તો એનો મીનિંગ શું? તમે ઘઉં લેતા હોય તો ઘઉંના વાળા ચીંડવા આવે એ ખાઈ જવાના. તો ફરીથી જો, additional raw material will also be needed from the outside. additional raw material કયા? like proteins, vitamins, એ બધું પણ તમારે બહારથી શું કરવું પડશે? ગેઇન કરવું પડશે. Since life on earth depend on the carbon based molecule, આપણી લાઈફ શેના ઉપર સસ્પેન્ડેડ છે? કાર્બન બેઝડ મોલેક્યુલ. વિચારો કે તમને એનર્જી શેમાંથી મળી છે? ગ્લુકોઝમાંથી. તો ગ્લુકોઝમાં જો તો કાર્બન છે, તો ગ્લુકોઝમાં કાર્બન છે. કાર્બોહાઈડ્રેટ તો તેની અંદર પણ કાર્બન આવશે. તો ઈચ એન્ડ એવરી પોઝિશન્સ એવી છે આપણા બોડીમાં કે તેને કાર્બન વાળા ફૂડને શું કરવું પડશે? ગેઇન કરવું પડશે. Most of these food sources are also carbon based. એનો સોર્સ જ પોતે કેવો હશે? કાર્બન બેઝડ જ હશે. એટલે એમાંથી તમે જે ફૂડ ગેઇન કરો એ કેવું થઈ જશે? કાર્બન બેઝડ હશે. Depending on the complexity of these carbon sources, different organism can then use different kind of the nutritional process. આપણે છીએ તો શાક રોટલી ખાઈએ છીએ. ગાયને બળદને જોયા એમના ઘરની અંદર શાક રોટલી બનાવતા ના. તો અલગ અલગ એનિમલ છે તો એ બધા માટેની લાઈફ પ્રોસેસીસ કઈ જોવા મળશે? અલગ અલગ જોવા મળશે. આટલી પ્રોસેસ તમારી કઈ છે? આવડશે? સેકન્ડ આ જે આઉટસાઇડ સોર્સ લખ્યો છે ને તેની બાજુમાં લખો રેસ્પિરેશન. The outside source of the energy could be quite varied. Outside માંથી તમે એનર્જી ગેઇન કરો છો એટલે બોડી કેવી હશે? ડિફરન્ટ હશે.
since the environment is not under the control of the individual organism. Environment બધા માટે અલગ અલગ છે કે તો કોમન જ હોય, તો કોમન જ હશે. This source of energy therefore need to be broken down or build up the body and must be finally converted to uniform source of energy that can be used for the various molecular movement needed for the maintaining living structures. વિચારો કે તમે રેસ્પિરેશન કરો છો તો શું કરો છો, ગ્લુકોઝનું બ્રેકડાઉન કર્યું, તો તમારા બોડીની અંદર ગ્લુકોઝનું બ્રેકડાઉન થયું તો કાઉ, ટ્રીઝ આ બધાય છે એમના બોડીની અંદર આવું બ્રેકડાઉન થવું જોઈએ. જો બ્રેકડાઉન થશે તો જ એમને પણ એનર્જી મળશે અને આપણા બોડીની અંદર ગ્લુકોઝનું બ્રેકડાઉન થશે તો આપણને એનર્જી મળશે. આવી એનર્જી મળી ધેટ્સ વાય આપણા મોલેક્યુલર સ્પીસીસ જેટલા છે બધાનું શું થઈ શકે છે, ઇઝીલી મૂવમેન્ટ થઈ શકે. જો મોલેક્યુલર સ્પીસીસનું મૂવમેન્ટ થશે તો જ તમારો ગ્રોથ થશે, બાકી ગ્રોથ થઈ શકતો નથી. As well as to the kind of the molecule the body need to grow. Molecules નું મૂવમેન્ટ થશે ત્યારે શું થશે, તમારા બોડીનો ગ્રોથ થાય છે. For this a series of chemical reaction in the body are necessary. તો આપણા બોડીની અંદર આવી ઘણી બધી કેમિકલ રિએક્શન ફોર્મ થશે ત્યારે શું થશે, એનર્જી પ્રોવાઈડ થાય. એક રિએક્શન ઓલરેડી બોર્ડ ઉપર છે ગ્લુકોઝ વાળી દેખાય, તો એ કેમિકલ રિએક્શન જ છે કે કેમિકલ રિએક્શન પરફોર્મ થશે પછી શું મળે છે, એનર્જી પ્રોવાઈડ થાય છે. Oxidizing and reducing reaction are some of the most common chemical means to break down of the molecules. What is the meaning of oxidizing, reducing? Oxygen gain करे, hydrogen remove करे तो oxidation. Hydrogen gain करे, oxygen remove करे तो reduction. तो આમાં બે વસ્તુ હોય છે, બેમાંથી તો એક થાય તોય ચાલે, બરાબર. if oxygen ખાલી એડ થાય અને હાઇડ્રોજન રિમૂવ નથી થતો, ખાલી ઓક્સિજન એડ જ થયો તો એ શું કહેવાય, એને ઓક્સિડેશન કહેવાય. ઓક્સિજન ખાલી રિમૂવ થઈ ગયો, હાઇડ્રોજન એડ નથી થતો, ઓક્સિજન ખાલી રિમૂવ થયો તો એ શું કહેવાય, રિડક્શન. તો આમાં જો આવું થાય છે એની અંદર ઇઝીલી આ વસ્તુ જોવા મળે છે. એટલે આપણે એવું કહી શકીએ કે કેવી છે, ઓક્સિડાઇઝિંગ એન્ડ રિડ્યુસિંગ રિએક્શન શો કરે છે. ઇટ મીન્સ ધેટ કે તમારા મોલેક્યુલ્સને શું કર્યું, એને બ્રેક ડાઉન કર્યું. For this, many organisms use oxygen sourced from the outside of the body. અને બ્રેકડાઉન કરવા માટે ઘણા બધા શેનો યુઝ કરે છે, ઓક્સિજનનો. અને ઓક્સિજનનો યુઝ કર્યો તો 101 કેવું થઈ જશે, ઓક્સિજન બોડીની અંદરથી મળે, ત્યાંથી મળશે from the outside. The process of acquiring oxygen from the outside of the body and to use it in the process of the breakdown of food source for the cellular needs is what we call respiration. જે તમે બહારથી ઓક્સિજન લો છો, બ્રેકડાઉન કરો છો અને તમારા સેલને એનર્જી પ્રોવાઈડ કરો છો, તો એ આખી પ્રોસેસ છે, એ પ્રોસેસનું નામ શું થાય છે, રેસ્પિરેશન. ધેન ચલો એક ક્વેશ્ચન, તમે ઓક્સિજન બહારથી ગેઇન કર્યો, ગેઇન થાય છે કે નથી થતો, ઓક્સિજન તમે બોડીમાં એડ કર્યો, બોડીની અંદર એડ થયો તો ઓક્સિડેશન ઓર રિડક્શન, જ્યારે બહાર કાઢો ત્યારે ઓકે, તમે કાર્બન ડાયોક્સાઇડ છે એટલે CO2, સી તો કોમન છે પણ ઓક્સિજન જોડે બહાર નીકળી ગયો, તો જેટલો ઓક્સિજન આપણે ઇન્ટેક કરીએ એટલો જ કાર્બન ડાયોક્સાઇડ શું કરીએ છીએ, આઉટટેક કરીએ. તો જેટલો ઓક્સિજન આવ્યો તો એ ઓક્સિડેશન કર્યું, કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળ્યો તેને શું કર્યું, રિડક્શન કર્યું. ઓકે, પછી જો ઇન ધ કેસ લખ્યું છે ને ત્યાં લખો ટ્રાન્સપોર્ટેશન. રેસ્પિરેશન છે પછી ન્યુટ્રિશન છે, બંનેમાં એક એક પેરેગ્રાફ હતા. ટ્રાન્સપોર્ટેશન ની અંદર તમારી પાસે બે પેરેગ્રાફ છે. ઓકે, in the case of the single cell organism, single cell example amoeba, પછી પેરામીશિયમ. તો અમીબા અને પેરામીશિયમ છે બધા કેવા છે, સિંગલ સેલ છે કે એની અંદર એક જ સેલ અવેલેબલ હશે. આપણા બોડીની અંદર એક જ સેલ હોય, મલ્ટી સેલ્યુલર હોય. ડન. નો સ્પેસિફિક ઓર્ગન ફોર ટેકિંગ ઇન ફૂડ. એની પાસે સ્પેસિફિક ઓર્ગન હોય છે, આપણી પાસે છે મોઢું. તમે ફૂડ છે એને ડાયરેક્ટ મોઢામાં જ નાખો છો, પછી કાનમાં નાખ્યું ફૂડ. પણ જ્યાં સિંગલ સેલ હશે તેની પાસે કોઈ સ્પેસિફિક ઓર્ગન્સ નથી કે જેનાથી એ ફૂડને ઇન્ટેક કરી શકે. Exchange of the gases or removal of the waste may be needed because the entire surface of the organism in it contact with the environment. અમીબા જોઈશ બધાય
કેવી હોય સેટ ફિક્સ હોય નથી હોતો. તો સપોઝ હું આ રીતે અમીબા છે એને શો કરી દઉં, બરાબર. હવે આ અમીબા છે એની બાજુ ફૂડ આવશે ને તો એ અંદર બાય ધીસ બોડી સરફેસ લઈ લેશે. એક્સપ્રેશન ફ્રોમ ધ આઉટસાઇડ અહીંયાથી થયું તો આટલો બોડી પોર્શન યુઝ થઈ જશે. હવે વિચારો કે આ બોડી પોર્શન્સ અલગ અલગ જગ્યાએ યુઝ થયા તો આ આખું બોડી કોના કોન્ટેક્ટમાં આવશે? એન્વાયરમેન્ટના કોન્ટેક્ટ. કારણ કે આની પાસે એક ઓર્ગન એવું નથી જ્યાંથી ફૂડ ઇન્ટેક થાય કે ફૂડ આઉટટેક થાય, બરાબર. તો એ આખા સેલનો યુઝ કરીને શું કરે છે? ફૂડને ગેઇન કરશે અને રિમૂવ કરે છે. But what happens when the body size of the organism increases and the body design become more complex? એટલે કે આપણે બધા આપણી બોડી ડિઝાઇન ની રીતે ગ્રો થાય છે એટલે કે ઇન્ક્રીઝ થઈ અને આપણી બોડી ડિઝાઇન કોમ્પ્લેક્સ પણ છે. In multicellular organism all the cells may not be in the direct contact with the surrounding environment. તમારું સ્ટમક એન્વાયરમેન્ટ ના કોન્ટેક્ટ માં છે નહીં. ઇસોફેગસ, ફૂડ પાઇપ, તો આઉટર બોડી એન્વાયરમેન્ટ ના કોન્ટેક્ટ માં હોઈ શકે પણ જે ઇનર ઓર્ગન્સ છે કે એન્વાયરમેન્ટ ના કોન્ટેક્ટ માં નથી. Thus simple diffusion will not meet the requirement of the all the cell. So just diffusion છે બધા જ સેલ માટે પોસિબલ થઈ શકતું નથી. Then what is the meaning of diffusion? લખો બાજુમાં નહીં જાવ. When two or more kind of matter mixed with each other, two or more kind of matter mixed with each other and form a new matter it is called the diffusion. તમે વિચારો તો તમે શાક અને રોટલી બે અલગ અલગ ખાધું, ઇટ મીન્સ અલગ અલગ મેટર છે, તમે એને ખાઈ ગયા, એ બંને મિક્સ થઈ ગઈ અને મિક્સ થઈને એટલા જ તમને ગ્લુકોઝ આપ્યું, બરાબર. તો એટલા જ તમને ગ્લુકોઝ આપ્યું તો બે મેટર ભેગી થઈને તમને નવી મેટર ફોર્મ કરીને આપે છે. તો એ પ્રોસેસને કઈ કહેવાય? ડિફ્યુઝન. તો મલ્ટીસેલ્યુલર ની અંદર સૌથી વધારે શું જોવા મળશે? ડિફ્યુઝન જોવા મળશે. We have seen previously how in multicellular organism various body parts have specialized in the functions they perform. Last year ભણેલા છે કે અલગ અલગ બોડી ફંક્શન્સ છે તો બધાનું વર્કિંગ કેવું હોય? અલગ અલગ. તમારા હાથ છે તો એ રાખવા માટે, જમવા માટે, એના માટે યુઝ થાય. પછી તમે હાથથી ચાલ્યા છો, પગેથી ખાધું છે, તો બધાનું કામ કેવું હશે? પર્ટિક્યુલર હશે અને સ્પેસિફિક છે. We are familiar with the idea of these specialized tissues. તમે બધા ફેમિલિયર છો ટીસ્યુઝ જોડે? Yes. And with their organizations in the body of the organism. એના ઓર્ગેનાઇઝેશન્સ ઉપર પણ આપણને ખબર છે. યાદ કરો, ઓર્ગેનાઇઝેશન્સનો મીનિંગ એક જ છે કે ટીસ્યુઝ હતા તેની અંદર બે ટાઈપ હતા. કયા? સિમ્પલ, પરમનન્ટ અને કોમ્પ્લેક્સ. આ બંનેની અંદર પણ ફર્ધર ટાઈપ આવતા તો યાદ હોય તો યાદ છે? એપિથેલિયમ ટિશ્યુઝ ને આ ટિશ્યુઝ ને ફલાણું, એ બધાના પર્ટિક્યુલર એક ફંક્શન્સ જોવા મળતા. It is therefore not surprising that the uptake of food નું શું કર્યું છે તમે? uptake એટલે કે ગેઇન કર્યું છે. And of the oxygen will also be the function of the specialized tissues. તો ફૂડ તમે ગેઇન કર્યું છે, also તમે બીજા ટિશ્યુઝ પર શું લો છો? ઓક્સિજન ને પણ ગેઇન કરો છો. However, this poses a problem since the food and oxygen are now taken up at one place in the body of the organism. જો ન ખબર હોય તો તમે જ્યારે ફૂડ ગેઇન કરો ત્યારે શ્વાસ ના લઈ શકો, જ્યારે શ્વાસ લેતા હોય ત્યારે ફૂડ ગેઇન ન કરી શકો. તો બંને પ્રોસેસ જોડે થાય ને તો તમને જસ્ટ ગુજરાતીમાં ઓતરાઈ ગયું એવું કહો છો, બરાબર. ઓકે, યાદ નથી કર્યા તમે બે વસ્તુ હારે ગઈ. હા, ફૂડે ગેઇન કર્યું, હારે શ્વાસે લઈ લીધો તો ફૂડ એની પાઇપ જગ્યાએ એક બીજી પાઇપમાં જતો રહેશે અને એના લીધે તમને શું લાગે છે? ઓતરાઈ જાય છે અથવા તો ખાંસી આવશે. While all the parts of the body need them,
હવે તમે વિચારો તો ફૂડ છે, તમે અલગ અલગ ખાનામાં નાખો છો, થોડુંક મગજને એનર્જી જોશે એટલે મગજમાં એનર્જી ફૂડ નાખ્યું, થોડીક મોઢામાં નાખ્યું, પછી પેટનું ઢાંકણ પડે એની અંદર ડાયરેક્ટ ફૂડ નાખ્યું, છે પોસિબલ? ના. તો તમે ગેઇન કરો છો ફ્રોમ ધ વન પ્લેસ, એની જરૂર આખા બોડીમાં છે. This situation create a need for a transportation. એની સિચ્યુએશન ક્રિએટ કરે છે ટ્રાન્સપોર્ટેશન ની. Transportation system for carrying food and oxygen from one place to the another place in the body. એક પ્લેસ થી બીજી પ્લેસ સુધી લઈ જવાનું કામ કોણ કરશે? ટ્રાન્સપોર્ટેશન. When chemical reaction લખ્યું છે ત્યાં લખો excretion. Excretion. When chemical reaction use the carbon source and oxygen for the energy generation. Carbon source નો use થયો એટલે કે ગ્લુકોઝ નો use થયો અને ઓક્સિજન નો use થયો for generation એટલે for the growth. They create a byproduct. એ શું બનાવશે? Byproduct form કરશે. That are not only useless for the cell of the body but could even be harmful. એક તો તમારો ગ્લુકોઝનું કમ્પ્લીટલી બ્રેક ડાઉન થઈ ગયું. હવે બ્રેક ડાઉન થઈ ગયું એટલે એનર્જી તમને મળી ગઈ, પણ બાકીનું વધારાનું મટીરીયલ છે એક તો વેસ્ટ મટીરીયલ છે જે કે કામનું નથી. જો બોડીમાં રહે તો તમને હાર્મફુલ ઇફેક્ટ પણ શો કરી શકે. These waste byproduct are therefore need to be removed from the body. આ બધા શું થવા છે? બોડીમાંથી રિમૂવ થવા જોઈએ. And discarded outside by the process of excretion. કઈ પ્રોસેસ થી રિમૂવ આઉટ થાય છે? by the excretion. Again, if the basic rule for the body design in the multicellular organism are followed, a specialized tissues for the excretion will be developed. તો તમે મલ્ટીસેલ્યુલર ની વાત કરતા હોય તો એની અંદર એક્સક્રીશન માટે પર્ટિક્યુલર ટિશ્યુઝ હશે. ઇટ મીન્સ ધેટ ખબર પડી ગઈ કે આ પાંચે પાંચ પ્રોસેસમાં એક એક ટિશ્યુ તો એટલીસ્ટ કામ કરે છે. Which means that transportation system will need to transport waste away from the cell to these excretory tissues. બોડીમાંથી બહાર કાઢવા માટે જે ટિશ્યુ યુઝ થાય છે એ કયો ટિશ્યુ છે? excretory tissues. Let us consider these various process so essential to maintain the life one by one. બધી જ ડિટેલમાં સ્ટડી કરવાની છે. ઓકે.